બનાસકાંઠા જિલ્લાના થરાદ ખાતે ઠાકોર સમાજ નવા બંધારણ અને સ્નેહ મિલન કાર્યક્રમ માટે ભેગો થયો હતો, જેમાં કોંગ્રેસના સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે અંધશ્રદ્ધા, કુરિવાજો અને જૂની પ્રથાઓને બંધ કરવા ટકોર કરી હતી. જ્ઞાનીબેને દીકરીઓને દશામાના વ્રત બંધ કરવાનું ચોંકાવનારું નિવેદન આપ્યું હતું. ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના આસરસા ગામ નજીક ગત સાંજે ઓએનજીસીના ઓઇલ સર્વે માટે જઈ રહેલી બોટ દરિયામાં ગોથું ખાઈ હતી, જેના લાઇવ દ્રશ્યો સામે આવ્યા છે. ભરતીનું પાણી વધી જતા આ દુર્ઘટના સર્જાઈ હતી. 23 ઓએનજીસીના શ્રમિકોને બચાવી લેવામાં આવ્યા છે. 7 ડિસેમ્બર સશસ્ત્ર સેના ધ્વજના દિવસે ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ ટીમ દ્વારા રાજકોટના અટલ સરોવર વિસ્તારમાં દિલધડક હવાઈ કરતબ કરવામાં આવ્યા હતા. વિશ્વ પ્રસિદ્ધ સૂર્યકિરણ એરોબેટિક ટીમના 9 વિમાનોએ આકાશમાં અદ્ભુત શૌર્ય, ચોકસાઈ અને તાલમેલ સાથે એર શો કર્યો હતો. અંકલેશ્વરમાં ભારતીય વાયુસેનાની સારંગ હેલિકોપ્ટર ડિસ્પ્લે ટીમે અદ્ભુત હવાઈ પ્રદર્શન કર્યું હતું, ત્યારે એક અદ્ભુત નજારો જોવા મળ્યો હતો. આ પ્રદર્શન જોવા માટે સમગ્ર પંથકમાંથી હજારો દર્શકો એકઠા થયા હતા. વડોદરામાં પત્ની સાથે નજીવી બાબતે બોલાચાલી થયા પછી પતિએ ચોથા માળેથી પડતું મૂકીને આપઘાત કરી લીધો હતો, જે અંગે મકરપુરા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કલોલ તાલુકાના છત્રાલ ગામમાં ત્રિદિવસીય રામજી મંદિરના પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન નીકળેલી શોભાયાત્રા દરમિયાન ગઠિયાઓ પણ જોડાયા હતા અને 2 મહિલાઓના સોનાના દોરા તોડવાની સાથે પાકીટ પણ ચોર્યા હતા. જે મામલે હાલ કલોલ તાલુકા પોલીસે 3.50 લાખની ચોરીનો ગુનો દાખલ કરી તપાસ આદરી છે. દર્શક મિત્રો, આગળના સમાચાર પહેલા એક વિનંતી છે. જો હજી તમે અમારી ચેનલ વિશ્વદર્શન સબસ્ક્રાઇબ નથી કરી તો એકવાર કરી લેવા નમ્ર વિનંતી. ખાદ્ય પદાર્થમાં ભેળસેળ અટકાવવા માટે મહાપાલિકાના ફૂડ વિભાગ દ્વારા નમૂના લેવાની કામગીરી કરવામાં આવી હતી, જેમાં શહેરના ચિત્રા ખાતે આવેલ એક ઢાબાનો પનીરનો નમૂનો લઈ તપાસ માટે લેબોરેટરીમાં મોકલ્યો હતો. આ રિપોર્ટ સબસ્ટેન્ડર્ડ આવતા મહાપાલિકાએ આગળની કાર્યવાહી હાથ ધરી છે. આધાર કાર્ડ મોકલોની જૂની પદ્ધતિ પછી ટ્રાફિક દંડ ભરવાના નામે લિંક મોકલી ચીટિંગની નવી પેંતરાબાજી સામે આવી છે. વિરમગામના વેપારીએ વોટ્સએપ પર અજાણ્યા નંબર પર આવેલી ટ્રાફિક મેમોની લિંક પર ક્લિક કરતા જ ખાતામાં ₹99,318 ઉપડી ગયા હતા. હળવદ શહેરના મેઇન રોડ, બજાર, સોસાયટી વિસ્તારો અને હાઇવે માર્ગ ઉપર ગેરકાયદેસરના દબાણો દિનપ્રતિદિન વધી રહ્યા છે. પાલિકા તંત્રના મૌનના કારણે દબાણકર્તાઓએ કાચા પાકા બાંધકામો, લારી, ગલ્લા અને કેબિનો મૂકી દીધા છે. મહુધા પોલીસે શનિવારની રાત્રે ફીણાવ ભાગોળ રોડ ઉપરથી 2 વાહનોમાં કતલખાને લઈ જવાતા 8 પશુઓને બચાવી લીધા હતા. પોલીસે પશુઓ, 2 વાહન મળી કુલ ₹11,20,000ના મુદ્દામાલ સાથે બંને વાહન ચાલકોને ઝડપી પાડ્યા હતા. ધ્રાંગધ્રા તાલુકાના કંકાવતી ગામે ટ્રેક્ટર પરથી 8 વર્ષીય બાળક નીચે પટકાતા ટાયર ફરી વળતા ગંભીર ઇજાઓથી ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. બાળકના મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. ગુજરાતમાં શાળા પ્રવેશોત્સવના નામે સરકારી તાઇફા કર્યા પછી પણ શાળાઓમાં ડ્રોપ આઉટ રેટમાં સુધારો થયો નથી. છેલ્લા 1 વર્ષમાં ગુજરાતમાં 2,40,000 વિદ્યાર્થીઓએ અધવચ્ચે જ શાળામાંથી ભણતર છોડ્યું છે. વર્ષ 2024-25માં મહિલા બાળ કલ્યાણ માટે મહત્વરૂપ ગણાતી બેટી બચાવો બેટી પઢાઓ યોજનામાં કેન્દ્ર સરકારે ગુજરાતને કાણી પાઈ આપી નહીં. મહિલા અને બાળ કલ્યાણના ઉત્કર્ષની અન્ય યોજનામાં નાણાં ફાળવવામાં કેન્દ્રએ ઉદાસીનતા દાખવી છે. હાલમાં જ સાયબર એક્સપર્ટ્સ દ્વારા એક ચોંકાવનારી એપીકે ફાઇલ હેકિંગ મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે, જેમાં વીજ કંપની, બેંક કે આરટીઓના નામે ફેક મેસેજ મોકલીને લોકોના મોબાઈલ ફોન હેક કરવામાં આવી રહ્યા છે. રાજકોટમાં રાઇડ્સની મજા બની સજા. ઓપરેટર ચાલુ ચકડોળ બંધ કરીને જતો રહ્યો, લોકો હવામાં લટકતા રહ્યા. ગુજરાતની દારૂબંધીનો મુદ્દો છેક સંસદ સુધી પહોંચ્યો છે. રાજસ્થાનના સાંસદે ગુજરાતની દારૂબંધી મુદ્દે સવાલ ઉઠાવ્યા હતા, ત્યારે હવે દીવના સાંસદ ઉમેશ પટેલે સંસદમાં એવો મુદ્દો છેડ્યો હતો કે ગુજરાતમાં કેવી દારૂબંધી છે. ખુદ સરકાર જ દારૂ પીવા માટે પરમિટ આપી રહી છે. નર્મદા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેમ આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ નિરંજન વસાવા પર ફરી એકવાર જીવલેણ હુમલો થયો છે. નાંદોદ તાલુકાના મયાસી ગામમાં સભા પતાવી પરત ફરી રહેલા નિરંજન વસાવા અને તેમના કાર્યકર્તાઓ પર 15થી 20 શખ્સોની ટોળકીએ હુમલો કરતા સમગ્ર પંથકમાં ભયનો માહોલ ફેલાયો છે. જામનગર જિલ્લા કાલાવડ તાલુકામાં લૂંટ બનાવ બન્યો હતો, જે લૂંટના બનાવ અંગે એલસીબી પોલીસની ટીમ તપાસમાં હતી અને બાતમીના આધારે 6 આરોપીઓને લૂંટના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.
રાજ્ય સરકારે હોમગાર્ડ જવાનોની નિવૃત્તિ વય મર્યાદામાં 3 વર્ષનો વધારો કરવા અંગે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે મુંબઈ હોમગાર્ડ્સ રૂલ્સ 1953ના નિયમ 9માં આ અંગે સુધારો કરવા નિર્ણય લીધો છે, જેને પરિણામે હવે હોમગાર્ડ સભ્યોની નિવૃત્તિ વય મર્યાદા 55 વર્ષથી વધારીને 58 વર્ષ થશે. ધોળકામાં 5 લાખની કિંમતનો ગાંજો ઝડપાયો. ઓરિસ્સાથી આવેલી મહિલા સહિત 2ની ધરપકડ. કોંગ્રેસે જીન્ના સામે ઘૂંટણ ટેકવ્યા. નહેરુને મુસ્લિમો ભડકશે તેવો ડર હતો. વંદે માતરમ મુદ્દે પીએમ મોદીનું સંસદમાં સંબોધન. આધાર કાર્ડને લઈને નવો નિયમ લાવી રહી છે સરકાર. હોટલ સહિત ક્યાંય પણ ફોટોકોપીની જરૂર નહીં રહે. મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં વાણી ગામ નજીક ભવારી ધોધ નજીક ઘાટ વળાંક પર એક ભયાનક અકસ્માત સર્જાયો હતો, જ્યાં એક ઇનોવા કાર 800 ફૂટ ઊંડી ખીણમાં ખાબકતા એક જ પરિવારના 6 શ્રદ્ધાળુઓના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. ઇઝરાયલના વિદેશ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું છે કે જે રીતે ઇઝરાયેલે લશ્કરે તૈયબા પર પ્રતિબંધ મૂક્યો છે, તે જ રીતે ભારત પણ હમાસ સામે કડક વલણ અપનાવે. ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટો રદ થવાનો સિલસિલો આજે 7મા દિવસે પણ યથાવત છે. રિપોર્ટ મુજબ એરલાઇન્સે આજે વધુ 400 ફ્લાઇટો રદ કરી દીધી છે. ભાયંદરમાં 40,000 જ્યારે વસઈ વિરારમાં 80,000 જેટલા ડુપ્લિકેટ મતદારો સામે આવ્યા છે. તેથી ચૂંટણીમાં ગેરરીતિઓ રોકવા માટે મહાનગરપાલિકાએ મતદારોની ઘરે ઘરે જઈને ચકાસણી શરૂ કરી છે. દર્શક મિત્રો, આજના સમાચાર અહીં પૂરા થાય છે. તમે કયા જિલ્લામાંથી અમારા સમાચાર સાંભળો છો એ અમને કોમેન્ટ્સમાં જણાવો. દરરોજ સમાચાર સાંભળવા અમારી ચેનલ વિશ્વદર્શનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. મળીએ કાલે નવા સમાચાર સાથે.